જે આજથી 98 વર્ષ પહેલાં 24મી નવેમ્બર 1926ના દિવસે ઘટી હતી, તેને આજે આપણે યાદ કરીએ, એના વિશે કંઈક ચિંતન કરીએ. અને આજના આ દિવસે સિદ્ધપુરની અંદર યોગાંજલિ આશ્રમની અંદર, યોગાંજલિ એજ્યુકેશન પરિસરની અંદર કેટલા બધા દિવ્ય સંજોગો, દિવ્ય પરિસ્થિતિઓ, દિવ્ય દિવસો આજે ઉજવાઈ રહ્યા છે. અને એ પ્રસંગે આપણે સર્વ અહીંયા આગળ ઉપસ્થિત છીએ એ આપણા સર્વનું અહોભાગ્ય છે. ખાસ કરીને મારું અહોભાગ્ય છે કે આવા દિવસે હું અહીંયા આગળ ઉપસ્થિત રહી શક્યો છું અને શ્રી અરવિંદ અને શ્રી માતાજીના વિશે કંઈક બોલવાની, એમની ઉપાસના કરવાની, એમના ગુણગાન ગાવાની કંઈક તક આજે મને આપવામાં આવી છે. એ બદલ હું સર્વનો આભારી છું. પ્રથમ તો આ તો સિદ્ધિદિન છે, આપણે બધા જાણીએ છીએ. પૂજ્યશ્રી રમીલાબેનનો આજે 90મો જન્મદિવસ છે. એ પણ એક દિવ્ય સંયોગ છે, દિવ્ય. એને માટે આપણે એમના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. મારા તરફથી ખાસ એમને પ્રણામ કરું છું. યોગાંજલિ આશ્રમને આજે 50 વર્ષ પૂરા થાય છે અને હું સુવર્ણ પ્રસંગ આજે ઉજવાઈ રહ્યો છે. અને આ પરિસર જે રીતે વિકસી રહ્યું છે, જે રીતે એની પૂર્ણતા તરફ જઈ રહ્યું છે, પૂર્ણતા એ એક અભિનંદનને પાત્ર છે. અને શ્રી માતાજીની કૃપા અને કોઈ દિવ્ય અધિકરણ, કોઈ દિવ્ય ઇન્સ્ટ્રુમેન્ટ, કરણ સિવાય થઈ શકે નહીં. અને તેને માટે જિજ્ઞાબેનને પણ આપણે અભિનંદન આપીએ કે તેમણે આ વસ્તુને વિકસાવી. તે ઉપરાંત આ પરિસરની અંદર જે લોકોએ દાન દ્વારા, સહયોગ દ્વારા, કર્મ દ્વારા, એના એડમિનિસ્ટ્રેશન દ્વારા જે કંઈ સહયોગ આપ્યો છે એ બધાને આપણે વંદન કરીએ, એ બધાને અભિનંદન આપીએ. આજના આ પરમ સૌભાગ્યના દિવસે આપણે સર્વ અહીંયા ઉપસ્થિત છીએ અને તેને બદલ આપ સર્વનું ના હૃદયમાં બેઠેલી માતાજીને હું વંદન કરું છું. આપણે જે વિચાર કરી રહ્યા છીએ તે વિશ્વની આધ્યાત્મિક ઉત્ક્રાંતિની અંદર 24મી નવેમ્બર 1926, જેને આપણે સિદ્ધિદિન તરીકે ઓળખીએ છીએ, શ્રી અરવિંદે એને સિદ્ધિદિન નામ આપ્યું છે. તેના વિશે કંઈક આપણે સમજવાનો, કંઈક એના વિશે વિચાર કરવાનો, ચિંતન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. 1926ની આસપાસ, ઓગસ્ટ સપ્ટેમ્બરના આસાની અંદર, તે જમાનામાં શ્રી અરવિંદ બપોરે 4 વાગે બધાની સાથે બેસતા અને બધાની સાથે વાર્તાલાપ કરતા. એ વાર્તાલાપની અંદર શ્રી અરવિંદે કહ્યું કે અત્યાર સુધી હું જે આધ્યાત્મિક ઘટનાઓ છે, જે ભવિષ્યની અંદર બનવાની છે, તે વિશે હું બોલવાને માટે સંકોચાતો હતો, એને હું કહેવા માંગતો ન હતો. પણ હવે સમય એવો આવે છે કે જ્યારે એ વિશે ન બોલવું એ એક મુશ્કેલભરી વસ્તુ બની રહે છે. કારણ કે એ ઘટના ઘટી રહી છે અને એ ઘટનાને વિશે અત્યારે કહેવું એ અત્યારે જરૂરનું છે. અને ત્યારે એમણે અધિમનસના દેવોની વાત કરી. અધિમનસ અને અતિમનસ બે શ્રી અરવિંદના પૂર્ણ યોગના બે
મહા શબ્દો છે. અધિમનસ અને અતિમનસ એની વાત આપણે કરીશું આગળ, પણ એની પ્રાઇમરી શરૂઆત કરવાને માટે આપણે એમ કહી શકીએ કે મનની ઉપર અનેક ચેતનાઓની ભૂમિકાઓ છે. આપણે જેને મન અને બુદ્ધિ કહીએ છીએ, એ મન અને બુદ્ધિ ઉપર એક પ્રેરણાત્મક શક્તિ છે, પ્રેરણાત્મક ભૂમિકા છે. અને પ્રેરણાત્મક ભૂમિકાની ઉપર ઇન્ટ્યુઇશન, અંતઃપ્રજ્ઞાની ભૂમિકા છે. એ અંતઃપ્રજ્ઞાની ભૂમિકા છેવટે અધિમનસની અંદર જાય છે, અધિમનસની અંદર પરિણામ પામે છે. એનાથી ઉપરની કક્ષા એ અધિમનસની કક્ષા છે. આપણે જો વિશ્વને, સમગ્ર અસ્તિત્વને એક ગોળાનું રૂપમાં કલ્પના કરીએ તો એ ગોળાના, જેમ નારંગીને આપણે બે ભાગ કરી નાખીએ એમ એ ગોળાના જો બે ભાગ કરીએ તો એ બે ભાગની અંદર જે નીચેનો ભાગ છે એ નીચેના ભાગને આપણે જળ તત્વ, પ્રાણ તત્વ અને મનસ તત્વ તરીકે ઓળખીએ છીએ. ઉપરના જે અર્ધ ભાગ છે, અર્ધ ગોળાર્ધ છે, એ ગોળાર્ધની અંદર સચ્ચિદાનંદની ભૂમિકાઓ છે, સચ્ચિદાનંદની ચેતનાઓ છે. અને ચોથી સત, ચિત અને આનંદ, અને ચોથી ભૂમિકા એ છે અરવિંદના અતિમનસની ભૂમિકા છે. આ ચાર ભૂમિકાઓ અને નીચેની ત્રણ ભૂમિકાઓ આ ઉપરની ચાર ભૂમિકાઓ અને નીચેની ત્રણ ભૂમિકાઓ એ બેની વચ્ચે જ્યાં આગળ બંને ગોળાર્ધ ભેગા મળે છે તે ગોળાર્ધનો જે વચ્ચેનો ભાગ છે એને અધિમનસ કહેવામાં આવે છે. જરા બીજી રીતે જોઈએ તો આપણું જે મન છે એ મન અને બુદ્ધિ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ ગીતાની અંદર જેને કહેવામાં આવ્યું છે તે, એની ઉપર હાયર માઇન્ડ છે. આ બધી આધ્યાત્મિક ભૂમિકાઓ છે. આ ભૂમિકાઓની અંદર અધ્યાત્મનું દર્શન થાય છે, ભગવાન સાથેની આપણી એકતા સિદ્ધ થાય છે. એની અંદર પ્રકાશ છે, જ્ઞાન છે, શક્તિ છે. આ ઉર્ધ્વમનની અંદર વિચારો પ્રાધાન્ય છે, પણ એ વિચારો દૈવી વિચારો હોય છે. એની ઉપર અલૌકિક મન, પ્રકાશિત મન, એમાં વિચાર ગૌણ બની જાય છે, પણ દર્શન, દ્રષ્ટિ, વિઝન એ મુખ્ય બને છે. એના ઉપર પ્રેરણાત્મક ભૂમિકા છે, જેને આપણે ઇન્ટ્યુઇશન કહીએ છીએ. એ ઇન્ટ્યુઇશનની ભૂમિકા છે. અને એ ઇન્ટ્યુઇશનની ભૂમિકાની ઉપર એ અધિમનસની ચેતના છે. આપણે જ્યારે બીજી રીતે કલ્પના કરીએ તો સમગ્ર બ્રહ્માંડ, કેવળ પૃથ્વીની સમગ્ર બ્રહ્માંડને જાણે કે ગરુડ પોતાની પાંખો દ્વારા એના ઉપર છાયા આપી રહ્યો હોય તો એ ગરુડ એને આપણે, એની કલ્પના આપણે અધિમનસ સાથે કરી શકીએ. સમગ્ર બ્રહ્માંડની અભિવ્યક્તિ છે, એ અભિવ્યક્તિને એક ગરુડ પોતાની બે પાંખો વડે એની ઉપર છાયા કરી રહ્યો છે, એના ઉપર પોતાની પાંખો વિસ્તારી રહ્યો છે, એને આપણે અધિમનસ કહી શકીએ. આ અધિમનસ વિશ્વની ઉત્ક્રાંતિની અંદર એ શું કામ કરી રહ્યું છે? આપણે આપણી જે યુગ ચક્ર આપણે જેને કહીએ, જે યુગ ચક્રને શ્રી અરવિંદે નામ આપ્યું છે કે આ પ્રેરણાત્મક ઇન્ટ્યુઇશનનું યુગ છે. આ ઇન્ટ્યુઇશનના યુગની શરૂઆત વેદકાલીન જમાનાથી ઋષિમુનિઓએ કરી હતી. એ ઋષિમુનિઓએ, શ્રી અરવિંદે તો એનાથી પણ આગળ જઈને એમ કહ્યું છે કે જ્યારે જ્યારે નવું સર્જન થાય છે, નવા યુગના મંડાણ થાય છે, ત્યારે પાછલા યુગની શિલક, પાછલા યુગની અંદર જે કંઈ કામ કરવામાં આવ્યું હોય છે તે બધું જ કામ ખાસ ઋષિઓ દ્વારા એને આ યુગની અંદર લઈ આવવામાં આવે છે. આપણે ત્યાં એવી મત્સ્યાવતારની કથા છે કે મત્સ્યાવતારની કથાની અંદર આપણે એમ કહેવામાં આવે છે કે જગતની અંદર મહાપ્રલય થયો, અને પ્રલય થયો ત્યારે એક હોળીની અંદર
સપ્તર્ષિઓ અને 4 વેદ એને મૂકી અને હોળી આ પ્રલયના જળમાં હંગાળી દેવામાં આવી. હવે પ્રલયના જળની અંદર આ હોળી ટકી શકે નહીં, એટલે એ ડગુમગું થવા માંડીને આ સપ્તર્ષિઓ અને 4 વેદ ડૂબી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ. ત્યારે ભગવાને મત્સ્ય અવતાર લઈ અને એ હોળીને સ્થિર કરી દીધી અને એને પાર ઉતારી. આ એક પ્રતીક છે. એ પ્રતીક એમ કહે છે કે જ્યારે જ્યારે વિશ્વની ઉત્ક્રાંતિની અંદર એક ટ્રાન્ઝિશન પીરિયડ આવે છે, એક યુગમાંથી બીજા યુગની અંદર સંક્રમણ થાય છે, ત્યારે એક યુગની જે ઉપલબ્ધિઓ હોય છે એ ઉપલબ્ધિઓ આ રીતે એના ઉપર એક પ્રકારનું જોખમ ઊભું થાય છે. અને એ જોખમને પાર પાડી અને એ સપ્તર્ષિઓ, ગીતાની અંદર પણ આપણને કહેવામાં આવ્યું છે કે મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તતા મદભાવા માનસા જાતા ઈશામ લોકયમાં પ્રજા. એટલે આ સપ્તર્ષિઓનો ખ્યાલ આપણે ત્યાં પરાપૂર્વતી છે. અને આ સપ્તર્ષિઓનું કામ પાછલા યુગનું જે આધ્યાત્મિક ઉપલબ્ધિ છે એને આ યુગની અંદર લઈ આપવી અને એનાથી શરૂઆત કરવી, એ આ સપ્તર્ષિઓનું કામ હોય છે. તો આપણા અત્યારના જે યુગ, એ યુગની અંદર આ ઋષિમુનિઓએ વેદની રચના કરી, વેદ આપણને આપ્યા. અને વેદ એ પરમ પ્રજ્ઞાની ઇન્ટ્યુઇશનની ભૂમિકાનું સર્જન છે. એના પ્રતિકાત્મક ભાષાની અંદર આપણે બહુ આગળ જઈ શકતા નથી, એની પ્રતિકાત્મક ભાષા છે. ત્યાર પછી ઉપનિષદોની અંદર એનો સાર ભાગ, એ સાર ભાગ આપણને ઉપનિષદોની અંદર આપવામાં આવ્યો. પછીથી દર્શન શાસ્ત્રો, પછીથી સર્વ પ્રકારના વેદાંતના સિદ્ધાંતો, કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત વગેરે વગેરે સિદ્ધાંતો આપવામાં આવ્યા. અને પછીથી આપણને જેને કહી કે રામકૃષ્ણ પરમહંસની અંદર આ સર્વ વસ્તુઓનું સમાકલન થયું. તો વેદકાલીન જમાનાથી રામકૃષ્ણ પરમહંસ સુધીનો જે આખો એ યુગ ચક્ર છે, એ યુગ ચક્રને આપણે પ્રજ્ઞાનો યુગ કહી શકીએ, ઇન્ટ્યુઇશનનો યુગ કહી શકીએ. એમ શેરવિંદ કહે છે કે આની અંદર ઇન્ટ્યુઇશન પ્રાધાન્ય છે, ઇન્ટ્યુઇશનનું પ્રાધાન્ય છે. અને એ ઇન્ટ્યુઇશન, એ પરમ પ્રજ્ઞા ઉર્ધ્વ ચેતનામાંથી માંડી અને સમગ્ર ચેતનાની અંદર નીચે આવરણ કરતી, નીચે ઉતરતી રામકૃષ્ણ પરમહંસની અંદર એ એના સમાહારને, એના સમાપનને પામે છે. અને રામકૃષ્ણ પરમહંસ આપણને ખબર છે કે સર્વ ધર્મો, સર્વ શાસ્ત્રો, એનો સહયોગ, એનું સામંજસ્ય, એની સંવાદિતા એમણે પોતાના જીવનની અંદર સાધના દ્વારા પ્રાપ્ત કરી હતી. તો આ આખો એ ઇન્ટ્યુઇશનનો યુગ છે. આ ઇન્ટ્યુઇશનના યુગની ઉપર અધિમનસ અને અતિમનસ આવેલું છે. શ્રી અરવિંદ રામકૃષ્ણ પરમહંસ જે ઇન્ટ્યુઇશનના યુગના સમાહર્તા, પોતાની અંદર એને સમાપન કરનારા જે રામકૃષ્ણ પરમહંસ હતા, ત્યાર પછીથી આ આખી ચેતના ઉર્ધ્વની અંદર, અધિમનસની અંદર આગળ વધે છે. અને શ્રી અરવિંદ એ અધિમનસ અને અતિમનસના ઉદ્ગાતા છે. એ નવા યુગના મંડાણ કરે છે, જે યુગની અંદર અધિમનસ અને અતિમનસ દ્વારા આ જગતની અંદર નવું સર્જન થાય છે. એટલે જેમ અત્યાર સુધીનો યુગ એ અંતઃપ્રજ્ઞાનો, ઇન્ટ્યુઇશનનો યુગ હતો, તેમ હવે પછીનો આખો યુગ એ અતિમનસનો યુગ આવશે. પણ એ અતિમનસનો યુગ આવે તે પહેલા અધિમનસની જરૂરિયાત હતી. આપણે વિચાર કરીએ કે પૃથ્વી ઉપર, આપણે ભારત દેશની અંદર આપણે વધારે માનીએ છીએ, પણ પૃથ્વી ઉપર જે ઉત્ક્રાંતિ થઈ રહી છે, એ ઉત્ક્રાંતિને આપણે 10 અવતારો દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કે મત્સ્યાવતાર, કૂર્મ, વરાહ, નૃસિંહ, પછીથી પરશુરામ, પછી રામ અને કૃષ્ણ. આ રીતે 10 અવતારોની અંદર આપણે એને વહેંચી નાખીએ છીએ. તો મત્સ્યાવતાર એ જળચર પૃથ્વીની અંદર જ્યારે શરૂઆતની અંદર કોઈ માનવ જીવન હતું નહીં, ત્યારે એ જળચર રૂપે અહીંયા આગળ જન્મ લઈ અને આખા જગતને આગળ વધારે છે.
એમ કરતાં 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 નૃસિંહની અંદર નર અને પશુ, માનવ અને પશુ એ બંનેનો સંયોગ જ્યાં આગળ થાય છે તે જ જમાનાના એ નૃસિંહ અવતાર રૂપે અહીંયા આગળ આવેલા છે. અને ત્યાર પછીથી આપણને પરશુરામ, રામ અને કૃષ્ણ. પરશુરામ એ રજસના દેવ છે, રજસના અવતાર છે. અને એ રજસના અવતાર રાજસિક તત્વ પૃથ્વીને નક્ષત્રી 24 વખત નક્ષત્રી કરી નાખી ક્ષત્રિયો સામે પુષ્કળ લડ્યા. એ ક્ષત્રિયોની સામે લડ્યા એનો અર્થ શું થયો કે એમની અંદર રજસ તત્વ પ્રાધાન્ય હતું. અને એ રજસ તત્વ પ્રાધાન્ય એટલે ત્યાં આગળ રાજસિક તત્વની બોલબાલા હતી. ત્યાર પછી તે રામની અંદર સાત્વિક તત્વ આવે છે અને સાત્વિક તત્વ દ્વારા શ્રી કૃષ્ણની અંદર એ આખી આધ્યાત્મિક ભૂમિકાને પ્રાપ્ત કરે છે. તો આ રીતે જોઈએ તો આ આખી ઉત્ક્રાંતિ જે પૃથ્વી ઉપર થઈ રહી છે એ પૃથ્વીની ઉત્ક્રાંતિની અંદર અત્યાર સુધી શ્રી કૃષ્ણ એ પોતાની ચેતના દ્વારા આખા જગતને આગળ લઈ જઈ રહ્યા હતા. શ્રી કૃષ્ણના ચેતના વિશે શ્રી અરવિંદે જ્યારે વાત કરી, જ્યારે આ 24મી નવેમ્બર વિશે 30ના દાયકાની અંદર શ્રી અરવિંદે ફરી પૂછવામાં આવ્યું કે આ 24મી નવેમ્બરે ખરેખર શું બન્યું હતું, શું તમે એને આધ્યાત્મિક દ્રષ્ટિએ, એક તત્વ દ્રષ્ટિએ, એક આધ્યાત્મની દર્શનની દ્રષ્ટિએ તમે એને કઈ રીતે મૂલવી શકો. ત્યારે શ્રી અરવિંદે કહ્યું કે શ્રી કૃષ્ણ ઇઝ એ ગોડ ઓફ અધિમનસ. એ અધિમનસના દેવ છે. એ અધિમનસના દેવ શ્રી કૃષ્ણ પોતે પોતાની ચેતનાની અંદર આનંદમય છે. આ જરા સમજવાનું થોડુંક મુશ્કેલ છે, પણ એને આપણે જરા સમજવાનો પ્રયત્ન કરીએ કે શ્રી કૃષ્ણ જેને આપણે સચ્ચિદાનંદના જગતો કહીએ છીએ, અતિમનસની ઉપર આનંદમય જગત છે, આનંદમય જગતની ઉપર તપોમય જગત છે, તપોમય જગતની ઉપર સત્યલોક છે. તો એ આનંદ જગતના અધિષ્ઠાતા દેવ શ્રી કૃષ્ણ છે. એટલે એમનું આખું એ સ્વરૂપ આંતરતત્વ આધ્યાત્મિક બિંગ એ આનંદનું બનેલું છે. પણ એ જ્યારે અવતાર તરીકે વસુદેવ દેવકીના પુત્ર તરીકે અહીંયા આગળ એમણે જન્મ લીધો ત્યારે એ આનંદને સીધે સીધો પ્રગટ કરવાની શક્યતા આ પૃથ્વીની ઉત્ક્રાંતિની અંદર હતી નહીં, હજુ આજે પણ નથી. એટલે એ આનંદને સીધે સીધી રીતે અભિવ્યક્ત કરી શકાય નહીં. એટલે એ આનંદને એ અધિમનસ દ્વારા એમણે એને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો. એ અધિમનસના દેવ છે. He carries, he draws the creation through અધિમનસ to his આનંદ. અધિમનસ દ્વારા એ પોતાના આનંદ તરફ આ જગતને આગળ લઈ જઈ રહ્યા છે. આપણે તૈત્તરીય ઉપનિષદની અંદર જોઈએ તો અન્નમય પુરુષ, પ્રાણમય પુરુષ, મનોમય પુરુષ, વિજ્ઞાનમય પુરુષ અને આનંદમય પુરુષ, આ પાંચ તત્વોની વાત કરી છે. અત્યારે આપણે મનોમય ભૂમિકા ઉપર છીએ. એ મનોમય ભૂમિકા ઉપરથી વિજ્ઞાનમય ભૂમિકા ઉપર શ્રી અરવિંદ દ્વારા આપણે પદાર્પણ કરી રહ્યા છીએ. એ વિજ્ઞાનમય ચેતના છે. વિજ્ઞાનમય ચેતના એ શ્રી અરવિંદની અતિમનસ ચેતના છે. અને ત્યાર પછીથી આનંદની ચેતના આવશે. એટલે હજુ તો યુગો સુધી આ સાધના અને આ વસ્તુ આગળ રહેશે. પણ અત્યારે એક કૃષ્ય કૃષ્ય એટલે કે એક અતિ મહત્વનું સંક્રમણ થઈ રહ્યું છે. અને એ સંક્રમણ શું છે તો કે અત્યાર સુધીની આખી ઉત્ક્રાંતિ અજ્ઞાનની અંદર થઈ રહી છે. જળ તત્વ બિલકુલ અજ્ઞાન છે, એની અંદર કોઈ દિવ્ય તત્વ છુપાયેલું છે પણ પ્રગટ નથી. ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિ આવી, વનસ્પતિ સૃષ્ટિ પછી પ્રાણી સૃષ્ટિ આવી, પ્રાણી સૃષ્ટિ પછીથી મનુષ્ય સૃષ્ટિ આવી. આ મનુષ્ય સૃષ્ટિની અંદર કંઈક જ્ઞાનની શરૂઆત થઈ. ત્યાં સુધી સમગ્ર ઉત્ક્રાંતિ અજ્ઞાનમય ચેતનાની અંદર થઈ છે. હવે જો મન એટલે મનુષ્ય પોતે આગળ ઉત્ક્રાંતિ કરે અને શ્રી અરવિંદે જે ભવિષ્ય બાકી છે, શ્રી અરવિંદે જેની માટે સાધના કરી છે, એ અતિમનસનું જગત આવે તો અતિમનસ એ પૂર્ણ જ્ઞાનમય ચેતના છે, પૂર્ણ શક્તિમય ચેતના છે. અને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ શક્તિ જ્યારે અહીંયા આવિર્ભાવ પામે ત્યારે શું થાય કે ત્યાર પછીની ઉત્ક્રાંતિ જે આનંદમય તરફ ઉત્ક્રાંતિ કરવાની છે એ ઉત્ક્રાંતિ જ્ઞાનની અવસ્થાની અંદર થાય, પ્રકાશની અવસ્થાની અંદર થાય. એ ઉત્ક્રાંતિ એક અત્યાર સુધીની જે લાંબા સમયની અંદર
લાંબા લાંબા યુગચક્રોની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓની વચ્ચે, અનેક પ્રકારની વ્યવધાનની વચ્ચે શક્તિના અખૂટ વેડફાટથી જે ઉત્ક્રાંતિ ચાલી રહી હતી તે હવે પછીથી અધિમનસ અને અતિમનસ દ્વારા એ જ્ઞાનમય કોન્સન્ટ્રેટેડ સીધી લાઈનની થતી ઉત્ક્રાંતિમાં પરિણત થઈ શકે. આ એક ક્રુશિયલ ઇન્ટરફેસ છે કે જેની અંદર અજ્ઞાનમાંથી થતી ઉત્ક્રાંતિને જ્ઞાનમાં થતી ઉત્ક્રાંતિ તરફ આપણે એને લઈ જવાની છે. તો આવી વખતે અધિમનસની ચેતના એ શું કામ કરે છે? 24મી નવેમ્બરે 1926ના દિવસે જે ઘટના ઘટી, તે ઘટના કંઈક આવી છે. શ્રી અરવિંદે જેમ હમણાં આપણે વાત કરી કે સાંજના વાર્તાલાપની અંદર કહ્યું કે હવે આ ઘટના ઘટવાની છે, તેના વિશે નહીં બોલવું એ જ મુશ્કેલ છે. હવે એની વાત કરવી જ પડે, નહીંતર લોકો એને સમજી શકીએ નહીં. અને વેદની અંદર એક મંત્ર છે, યસ્મિન દેવા અધિવિશ્વે નિષેધુ રુચો અક્ષરે વર્ણે વ્યોમન યસ્મિન દેવા અધિવિશ્વે નિષેધુ યસ્તામ ન વેદ કેમ રુચા કરીષ્યતિ ય એતદ વિદોસ્તરી મે સમાસતે. એટલે આ તેમ મનુષ્ય અતિમાનવ બની શકે, એ અતિમાનવના બીજ પૃથ્વી ઉપર રોપાય એટલા માટે શ્રી સાધના કરી રહ્યા હતા. એ આપણે માટે કરી રહ્યા હતા, એ આ પૃથ્વીને માટે કરી રહ્યા હતા, એ પૃથ્વી ઉપર દિવ્ય જીવનની સ્થાપના કરવાને માટે આ સાધના કરી રહ્યા હતા. એની અંદર અધિમનસ એ વચગાળાનો વિસ્તાર હતો. એ અધિમનસના અવતરણ સિવાય અતિમનસનું અવતરણ થઈ શકે નહીં, કારણ કે અતિમનસ એ આખી ઉપરની ચેતના. અધિમનસ ને અતિમનસની ચેતનામાં ફેર શું? તો કે અધિમનસની ચેતના એ પ્રકારની ચેતના છે જેમ અધિવિશ્વે નિષેધુ યસ્મિન દેવા અધિવિશ્વે નિષેધુ. આ બધા દેવો અધિવિશ્વની અંદર નિવાસ કરે છે. આ બધા દેવો અધિમનસ એટલે અધિમનસની ચેતનામાં નિવાસ કરે છે. આ બધા દેવો તે ભૂમિકાએ એમનું સંવાદિતા હોઈ શકે છે. બધા અલગ અલગ છે, પોતાના સામ્રાજ્યો અલગ અલગ છે, પણ એકબીજા વચ્ચે સંવાદિતા હોઈ શકે છે. પણ જ્યારે નીચલી ભૂમિકા ઉપર આવે, નીચલી ભૂમિકા ઉપર કાર્ય કરે, ત્યારે એમની અંદર વિસંવાદિતા આવી શકે છે. માતાજીએ તો એટલું સુધી કહ્યું છે કે આ દેવોની અંદર લાઈફ ડિવાઇન લીધું છે, એમને સરસ સુંદર વાત લખી છે કે આ ત્રણ સૃષ્ટિઓ, પ્રાણી સૃષ્ટિ, મનુષ્ય સૃષ્ટિ અને દેવોની સૃષ્ટિ, એમાં સૌથી વધારે અસંતોષી માણસ. પ્રાણીઓને પોતાની જીવન જરૂરિયાતો પૂરી થઈ જાય એટલે એમને સંતોષ થઈ જાય, એમને કોઈ બીજી આગળની કોઈ ચિંતા નથી. દેવો પોતાના વૈભવોની અંદર સંતુષ્ટ છે, એમને આગળ જવાની કંઈ જરૂર પડતી નથી. મનુષ્ય જ એકલો એવો માણસ છે કે જે સૌથી વધારે અસંતોષી છે, કારણ કે એની અંદર એક દિવ્ય તૃષા કામ કરી રહી છે. દિવ્ય તૃષા, સેક્રેડ થર્સ્ટ. અને એ સેક્રેડ થર્સ્ટ જ્યાં સુધી સંતોષાય નહીં, ત્યાં સુધી એને કોઈ દિવસ સંતોષ પામી શકે નહીં. એ આપણી અંદર દિવ્યતા પ્રગટ ન થાય ત્યાં સુધી સંતોષ પ્રાપ્ત ન થઈ શકે. તો આ જે દિવ્ય ચેતના આપણી અંદર પ્રાપ્ત કરવાની છે, જે માતાજી જરા જુદી રીતે કહ્યું છે કે દેવો પણ અહંકારી હોય છે. અને આપણને પુરાણની અંદર વાર્તા ખબર છે કે આપણે આગળ પ્રગતિ કરવી હોય તો દેવો વચ્ચે વિઘ્ન નાખે છે. દેવો પોતાની જુદી રીતે કહી છે, આપણી તરફ કસોટી લે છે, કસોટી કરીને આગળ જવા દે છે. એટલે એ માતાજી બહુ સ્પષ્ટ કહ્યું કે દેવોની પૂજાનો સમય બાકી ગયો છે, હવે દેવોની પૂજા કરવાની જરૂર નથી, પરમાત્માની પૂજા આગળ કરવાની જરૂર છે. એટલે પરમ વાસુદેવ અથવા તો જે પરમ પુરુષોત્તમ કહીએ એની ઉપાસના, એની આરાધના, એની સિદ્ધિને પ્રાપ્ત કરવાની જરૂર છે. તો આજનો દિવસ 24મી નવેમ્બર 1926 એ વિશ્વની ઉત્ક્રાંતિની અંદર એક માઇલસ્ટોન છે. અને એ માઇલસ્ટોન તો પસાર થઈ ગયો છે, કારણ કે એને આજે 98 વર્ષ પ્રાપ્ત થઈ ગયા છે. 98 વર્ષ પછીથી, લગભગ 30 વર્ષ પછીથી અતિમનસની ચેતના પણ શેરવિંદની અંદર આગમન કરી ચૂકી છે. અતિમનસની ચેતના શેરવિંદની અંદર 30ના દાયકાની અંદર આવતી. શ્રી માતાજીએ કહ્યું કે 30ના દાયકાની અંદર એમની અંદર શરીરની અંદર અતિમનસની ચેતના આવી રહી હતી, અવતરણ કરતી હતી, એવું જોઈ શકતી હતી, પણ તે સ્થિર થતી નથી.
એ સ્થિર થતી નથી ને પછીથી શું બન્યું? 38ની અંદર બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. બીજા વિશ્વયુદ્ધની અંદર શ્રી અરવિંદના આખા કાર્યની સામે એક પ્રશ્નાર્થ ઉભો થયો કે જો હિટલર જીતી જાય તો શું થાય? આપણને ખબર નથી, આપણે એ જમાનામાં જીવ્યા નથી, પણ શ્રી અરવિંદે તે જમાનાની અંદર બધા લોકોને સમજાવ્યું છે કે આ હિટલર કોણ છે. તમે સમજો, જો હિટલર આખા જગતને ગળી જશે, એ આખા જગતને ગળી જવા માટે તૈયાર થયો છે, અને જો એ આખા જગતને ગળી જશે તો આખી ઉત્ક્રાંતિ 1000 વર્ષ પાછળ જતી રહેશે. એ કોઈને સ્વતંત્રતા નહીં આપે, બધાને પશુઓ તરીકે એમને ઉછેરશે. 1000 વર્ષ આખી ઉત્ક્રાંતિ પાછળ જતી રહેશે. એટલે તે વખતે 38ની સાલથી જ્યારે બીજું વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ત્યારથી શ્રી અરવિંદનું આખું કોન્સન્ટ્રેશન હિટલરને હરાવવાની અંદર. એમાં એક બીજી ઘટના ઘટી, અને એ ઘટના એ પોતે પોતાની રૂમની અંદર હતા, ત્યાં આગળ એમને અકસ્માત વ્યાઘ્રચર્મ ને ઠેસ વાગી અને પડી ગયા, અને એમનું તાપાનું વાડકું ભાગી ગયું. બધાએ પૂછ્યું કે કેમ આવું થયું? ત્યારે શહેરને શું જવાબ આપ્યો ખબર? શહેરને એમ કહ્યું કે આ વખતે આસુરી શક્તિઓ માતાજીને ડેમેજ કરવાની અંદર, માતાજી ઉપર આક્રમણ કરવા માટે તત્પર થઈને રહી હતી. એટલે માતાજીનું પ્રોટેક્શન કરવું એ મારી પહેલી ફરજ હતી. પણ કહે છે કે મારી ભૂલ એ થઈ કે મેં એમ માની લીધું કે આ આસુરી શક્તિઓ મારા ઉપર હુમલો કરવાની હિંમત કરશે નહીં. એ મારી ભૂલ હતી. હવે સામાન્ય જે બુદ્ધિજીવી માણસ હોય, વૈજ્ઞાનિક માણસ હોય, જે કહે છે આ શું વળી? પણ યોગી લોકો, જે યોગી છે એ દરેક વસ્તુને એના, અને આવા યોગી જે વિશ્વ કક્ષાને, વિશ્વની ચેતનાને પોતાની અંદર ધારણ કરી શકે, વિશ્વની ચેતનાની ઉપર જે અતિમાનસની ચેતનાને અને સચ્ચિદાનંદની ચેતનાને પોતાની અંદર ધારણ કરી શકે, એ પ્રકારના જે યોગીઓ હોય એ નાનીશી વસ્તુને કોઈ જુદી રીતે, આવી રીતે સામાન્ય રીતે જુએ નહીં. એટલે પૂછ્યું લોકોએ કે તમે બધાને પ્રોટેક્શન આપે છો, તમારી જાતને તમે પ્રોટેક્શન ના આપી શક્યા, તો તમે કે તમારે કે 6 મહિના સુધીનો ખાટલો થયો, 6 મહિનાનો ખાટલો થયો. તો શ્રી અરવિંદે આ જવાબ આપ્યો કે આસુરી શક્તિઓ મારા ઉપર હુમલો કરવાની હિંમત કરશે એમ હું માનતો નહોતો, અને એ મારી ભૂલ હતી. મારી સમગ્ર કોન્સન્ટ્રેશન માતાજીના પ્રોડક્શનમાં હતી, કારણ કે માતાજી બહાર કામ કરતા. તો આ પ્રકારની જે છે આ 38ની સાલની અંદર બનેલી ઘટના છે. અને ત્યાર પછીથી આપણને ખબર છે, આપણે જો વાંચ્યું હતું કે હિટલર ઇંગ્લેન્ડ ઉપર ચડાઈ કરવાની તૈયારી કરી રહ્યો હતો, અને એને કહ્યું કે 15મી ઓગસ્ટના દિવસે હું બકિંગહામ પેલેસમાંથી મારા વિજયની જાહેરાત કરીશ. એને કહ્યું કે આ શાની જાહેરાત કરે છે? 15મી ઓગસ્ટ કેમ કહે છે? કારણ કે જે આસુરી શક્તિ એને દોરે છે તે એને કહે છે કે આ 15મી ઓગસ્ટનો દિવસ નક્કી કર કે જેથી કરીને આમ થાય. માતા શ્રી અરવિંદે જોયું કે આ શું થશે, એટલે માતાજીએ એની એક નવી આખી સ્ટ્રેટેજી ઘડી કાઢી. એમણે શું કર્યું કે જે આસુરી શક્તિ હિટલરને દોરતી હતી, એને પ્રેરણા આપતી હતી, એનું રૂપ લીધું, અને રૂપ લઈને હિટલર પાસે ગયા. આ ઐતિહાસિક ઘટનાઓ છે, એમને માતાજીએ પોતે પોતાની રીતે વાત કરેલી જ છે, ઐતિહાસિક ઘટનાઓ છે. તો એનું રૂપ લઈને એમની પાસે ગયા અને કહ્યું કે ઇંગ્લેન્ડને તો તું ગમે ત્યારે જીતી શકીશ, એ વાત છોડ, તારો ખરો દુશ્મન તો રશિયા છે, મને રશિયા ઉપર ચડાઈ કર. આવી એને સમજણ આપી. હવે એના મગજની અંદર, એના મનની અંદર એની છુપી ઈચ્છા આ રશિયા ઉપર ચડાઈ કરવાની હતી, પણ પેલો એને ના પાડતો, આસુરી શક્તિને ના પાડતી હતી. એટલે એ રશિયાને છોડી અને ઇંગ્લેન્ડ ઉપર ચડાઈ કરવા માંગતો હતો. શ્રી માતાજી એનું આખું મન ફેરવી કાઢ્યું. પેલાનું રૂપ લીધેલું એટલે એને માના વગર છૂટતો નહોતો. જ્યારે માતાજી કહે છે કે હું એને આ બધું પ્લાન બદલીને પાછી આવતી હતી, ત્યારે મને પેલો અસુર સામે મળ્યો. અસુર સામે મળ્યો અને કહે છે કે તમે મારી બાજી ઊંધી વાળી લીધી છે. અને જુઓ જે માતાજી જે રિપોર્ટ કરે છે તે કે આ આસુરી શક્તિ એણે પોતાની જાતને લોર્ડ ઓફ નેશન્સ કહેવાય છે. લોર્ડ ઓફ નેશન્સ એ શક્તિ એ માતાજીને કહ્યું કે તમે મારી
બધી બાજી ઊંધી પાડી દીધી, પણ છેવટે તો અમે તમારા સંતાનો છે. અસુરો અને દેવો બંનેની માતા મા ભગવતી છે. એટલે અસુરોએ કહ્યું ચોખ્ખું કે તમે તો અમારા મા છો, પણ અમારો સ્વભાવ અમારો વિરોધ કરવાનો છે. આસુરી સ્વભાવ એ ભગવાનનો વિરોધ કરવાનો છે, દેવોનો સ્વભાવ એની અંદર સહયોગ આપવાનો છે. તો અમારો સ્વભાવ તમારો વિરોધ કરવાનો છે, પણ અમે જાણીએ છીએ કે છેવટે અમારે તમારી અંદર જ અદ્રશ્ય થઈ જવાનું છે, તમારી અંદર ઓગળી જવાનું છે. પણ હું પ્રતિજ્ઞા લઉં છું કે અમે એટલે કે હું તમારી ચેતનામાં છેવટે હારી જઈને તમારી ચેતનામાં ઓગળી જઈશું તે પહેલા આ જગતની અંદર બનશે એટલો વિનાશ કરી જઈશ. એટલે આ બધી ઘટનાઓ આ અરસાની અંદર 33-37 ઘટનાની અરસાની અંદર બની હતી, અને શ્રી અરવિંદને તે વખતે આ ઘટનાઓ પર વિશેષ ધ્યાન આપવાનું હતું, અને જેથી કરીને અતિમનસની શક્તિ, અતિમનસની ચેતના એમના શરીરની અંદર પ્રસ્થાપિત, કાયમ માટે જે પ્રસ્થાપિત થવી જોઈએ તે થઈ શકતી નહોતી. એ પછીથી 1950ની અંદર એમણે શરીર છોડી દીધું, અને ત્યાર પછીથી 1956ની અંદર એ ચેતના શ્રી અરવિંદના શરીરની અંદર નહીં પણ સમગ્ર પૃથ્વી ઉપર ઉતરી આવી. એટલે સમગ્ર પૃથ્વી ઉપર એ ચેતના અત્યારે કામ કરી રહી છે, પણ એ ચેતના જે કામ કરી રહી છે તે ચેતના એ ઘણી બધી વસ્તુઓને બહાર લઈ આવી રહી છે. એટલે આ બધી વસ્તુઓ સૂક્ષ્મ જગતોની અંદર જદાઈ ગયેલી છે, સૂક્ષ્મ જગતોની અંદર આ બધી વસ્તુઓ થઈ ગયેલી છે. શ્રી અરવિંદનો પૂર્ણયોગ માતાજીએ પોતાની જાતની અંદર કરી નાખેલો છે, પોતાનું નવું સ્વરૂપ, નવું શરીર પણ જોયેલું છે, પણ ભૌતિક ભૂમિકા ઉપર, સ્થૂળ ભૂમિકા ઉપર એને આવતા ઘણી વાર લાગે છે. અને જેથી કરીને આ સર્વ યુદ્ધો ઉર્ધ્વની ચેતનાઓની અંદર જીતાઈ ગયેલા છે. આપણે એમ કહીએ છીએ ને કે દેવો ને અસુરો ત્યાં લડી રહ્યા છે, અને આપણે અહીંયા આગળ એના ભોગ બની રહ્યા છે, તેવી આ વાત છે. તો એ ઘટના થઈ ગઈ છે, પણ અહીં આગળ એને થતાં થોડી વાર લાગશે. પણ શ્રી અરવિંદે જે કાર્ય કરી દીધેલું છે, જે કાર્ય કરી દીધેલું છે એ કાર્ય અવશ્યંભાવી રીતે ફળીભૂત થશે જ, કારણ કે એ એમની દિવ્ય ચેતનાનું સર્જન છે. એ દિવ્ય ચેતનાનું સર્જન છે. વિશ્વોપનિષદના 8મા મંત્રની અંદર કહેવામાં આવ્યું છે કે યાથા તથ્યદોતાન ગતતા શાશ્વતીભ્ય સમાભ્ય. શાશ્વત કાળથી આપણે પરમાત્માને તો બહુ પાછળથી ઓળખતા હતા, પણ આ જગત ક્યારે કેવું હોવું જોઈએ, જગતની અંદર ઉત્ક્રાંતિ ક્યારે ને કેવી રીતે થશે, એ કયા વળાંકો રહેશે, એ બધાનો સંકલ્પ પરમાત્માએ પોતાની ચેતનાની અંદર અનંતકાળથી કરી રાખેલો છે. છેવટે એ પરમાત્માનો સંકલ્પ જ અહીં સિદ્ધ થાય છે, માટે એ સિદ્ધ થવાને માટે સર્જાયેલો છે. એ પરિસ્થિતિ, જગતની પરિસ્થિતિઓની અંદર એ ઢંકાયેલો હોય છે, અને જગતની પરિસ્થિતિઓમાંથી એ ઉજાગર થઈ અને બહાર આવે છે. તો આ આખું એક માઇલસ્ટોન, અતિમનસની ચેતનાનું ઉર્ધ્વારોહણ શ્રી અરવિંદે જે કર્યું અને પોતાની અંદર જેની સ્થાપના કરી, એનો માઇલસ્ટોન આ અતિમનસની ચેતના છે. અને એ શ્રી અરવિંદે પોતાના શરીરની અંદર ધારણ કરી હતી, તે આજનો આ દિવસ છે. તે દિવસે આજે આપણે અહીંયા આગળ બધા ભેગા થયા છીએ, અને તે દિવસે આ યોગાંજલિ આશ્રમની અંદર જે અનેક શુભ સંયોગો થયા છે એ બદલ અને તે પ્રસંગે અહીંયા હાજર રહેવાનો જે મને લાભ મળ્યો છે એ મારું બહુ ભાગ્ય માનું છું. માતાજીને શરીરના ચરણોમાં સમર્પિત કરી અને મારું